થોડો સમય થયો ને કે વિકરાળ સિંહ આવી ગયો અને કેટલાયને મારી નાખ્યા. અને દરબારનો જે વાડ હતો ને શેરડીનો એમાં રહે. મોટો એક શુરવીર સેનાપતિ હતો ને એણે બીડું ઝડપ્યું કે બાપુ હું આ શેરને મહાત કરું, મારી નાખું. 60 સિપાહીઓ લઈને ગયો ને પણ બંદૂકના ભડાકા કર્યા ને વિફરેલો સિંહ આવ્યો. 4-5 ઘોડેસવારોને અને સેનાપતિને પીખી નાખીને પાછો વાઢમાં ઘૂસી ગયો. ચારે બાજુ ભયંકર શોકનું સામ્રાજ્ય અને સાથે સાથે ભયનું સામ્રાજ્ય છવાયું છે. એ બાજુના વિસ્તારમાં કોઈ નર નારી બાળ આબાલ વૃદ્ધ કોઈ નીકળી ન શકે. દરબાર અતિ ચિંતામાં પડ્યા છે. એ વખતે ફરી દિવાન સાહેબને કહ્યું કે આ સિંહનું શું કરવું. દિવાન સાહેબ કહે છે કે સાહેબ આ સિંહને મારે એવો તો સિંહ રૂપાભાઈ છે પણ એને તમે સસ્પેન્ડ કર્યો છે. ત્યાં તો ઓલા બધા ઈર્ષાળુ કહે છે હા બાપુ રૂપાભાઈ સિવાય કોઈથી સિંહ નહીં મરે, એને તમે આ જવાબદારી સોંપ. ફરી રૂપાભાઈને બોલાવવામાં આવ્યા. વજીરસિંહ દરબાર કહે છે રૂપાભાઈ તમારો ચડેલો પગાર લઈ જાઓ, તમને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે ને તમારે ખાસ એક સેવા લોક સેવાની કરવી છે. તમે સત્સંગી છો, પ્રજા આજે સિંહના ત્રાસથી ત્રસ્ત છે, એમાંથી મુક્ત કરવાના એ તમારી મારી પવિત્ર ફરજ છે. માટે જુઓ તમારે આ પ્રજા લોકહિતનું કાર્ય કરવાનું છે, સિંહનો શિકાર કરવાનો છે. રૂપાભાઈ તો મૂંઝાણા, પણ હવે દરબારની આજ્ઞા. ઘરે આવીને રાતે છે ને ઊંઘ નથી આવી હો. રાતે બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીને મહારાજને વિનંતી કરે છે કે હે મહારાજ ઝીણા એવા જૂ માકડ ચાંચણને હણાય નહીં તો સિંહનો શિકાર મારાથી કેમ થાય. પ્રભુએ દર્શન આપ્યું. ભગવાન કહે છે દરબાર શા માટે ચિંતા કરો છો? તમે તો ગરાસિયા છો, દરબારની તો પવિત્ર ફરજ છે કે પ્રજાને ત્રાસમાંથી મુક્ત કરવી. હિંસક એવા સિંહના ત્રાસથી છોડાવવી એ તમારી પવિત્ર ફરજ છે. એ સિંહને મારો એ હિંસા નથી, પણ એકને મારવાથી અનેક સુખી થતા હોય તો એ તમારી ફરજમાં આવે છે. ભલે મહારાજ જેવી આપની આજ્ઞા. ભગવાન કે પણ સાંભળો દરબારની તલવાર માગીને જાજો. ભલે મહારાજ. ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવારમાં આવ્યા. વજીરસિંહ કહે છે કે રૂપાભાઈ હા મહારાજ પણ એક શરત છે, તલવાર તમારી લઈને જઈશ. બોલો કેટલા 50-60 સાથીદારો આપો. સિપાહીઓ ગયા હો. અને ભય મોટો અવાજ એક બંદૂકનો કર્યો ને પાછો સિંહ વિફર્યો. ચારે બાજુથી સૈનિકો ગોઠવાઈ ગયા છે, પણ ભયંકર ત્રાળ નાખીને સિંહ ભૂરાયો થઈને જે બાજુ દરવાજો હતો એને કટલું કહેવાય. જાવેડા હોય ને બાવળિયાના કાંટાવાળા, એનાથી કટલું બનાવવામાં આવે. રૂપાભાઈ ગરાસિયા દરવાજે બરોબર ઊભા છે. એક મોટી ગોદડી પણ જાડી રાખી છે. જેવો સિંહને આવતો જોયો ને મોઢું ફાડીને જ્યાં આમ ખાવા જાય ને ત્યાં ગોદડી વીટેલો હાથ છે ને એ મોઢામાં ઘુસાડી દીધો અને એક ઝાટકે જમણા હાથથી તલવારનો ઘા કર્યો અને સિંહની ડોક કાપી નાખી. સિંહનું ત્યાં જ મોત થયું છે. લોહીના ફુવારા ઉડ્યા છે અને રૂપાભાઈના કપડા બધા લોહી લુહાણ થયા છે. એવા સમયે બાકીના સિપાહીઓ, રૂપાભાઈ તો ઘરે સ્નાન કરવા ગયા ને બાકીના સિપાહીઓ કોઈ પૂંછડી ને કોઈ કાન ને કોઈ પગના નખ ને કાપીને પહોંચી ગયા રાજા પાસે. વજીરસિંહ મહારાજને કહે છે જુઓ બાપુ અમે સિંહને માર્યો. વજીરસિંહ વિચાર કરે કે આ શિયાળિયા સિંહના શિકાર કરે એવા છે નહીં, આના એકેયના ડાચા એવા નથી કે સિંહને મારી શકે. કે છે બાપુ અમને મોજ આપો. કે છે વેઇટ પ્લીઝ, રૂપાભાઈને આવવા દે. રૂપાભાઈ ક્યાં છે? સ્નાનાદિક કરી નવા વસ્ત્રો પહેરીને રૂપાભાઈ આવ્યા છે. ત્યારે વજીરસિંહ મહારાજાએ કહ્યું કે રૂપાભાઈ સિંહને કોણે માર્યો?
રૂપાભાઈ કહે છે મહારાજ સિંહ એના કર્મે મૂવો છે હો. કેવા સત્સંગી, પોતે શિકાર કર્યો તોય પોતે એનું ઇનામ લેવું કે મહિમા પોતાનો વધારવો એવું કહેતા નથી. કહે છે કે બાપુ સિંહ એના મોતે મૂવો છે. ત્યારે બીજા બે ચાર સજ્જન હોય ને સિપાહીઓ કહે છે કે બાપુ બળજબરીથી, અરે બહાદુરી પૂર્વક રૂપાભાઈ ગરાસિયાએ સિંહનો એક ઝાટકે શિકાર કર્યો છે. આ બધા તો ખોટા છે, કાન ને પૂંછડા કાપીને આવ્યા છે.